શિવરાત્રીના પવિત્ર દિવસે કુલડીવાસ યુવક મંડળ દ્વારા શ્રી હરદેવજી મહાદેવ મંદિર શિખર પરની ધજાની શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી સહિત વિસ્તારના પૂર્વ નગરસેવકો સાથે ભક્તો જોડાયા હતા। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શિવરાત્રીના પાવન દિવસે શ્રી પદ્મનાભ મંદિર પરિસરની વાડીમાં આવેલા અને શિવજીના અવતાર ગણાતા શ્રી હરદેવજી ભગવાન મંદિર શિખર પર શહેરના કુલડીવાસ યુવક મંડળ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે પાટણ કુલડીવાસ યુવક મંડળના સેવાભાવી સેવકો સાથે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, પૂર્વ નગરસેવક પાટણ નગરપાલિકાના ચેતનાબેન પ્રજાપતિ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રી હરદેવજી ભગવાનના મંદિર શિખરની ધજાની શોભાયાત્રા સંગીતના સુમધુર સુરો વચ્ચે પ્રસ્થાન પામી શ્રી પદ્મનાભવાડી પરિસરમાં આવેલા શ્રી હરદેવજી ભગવાનના મંદિરે સંપન્ન બની હતી, જ્યાં શોભાયાત્રાનું ભવ્ય સામયું કરી મંદિર શિખર પર ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ધજા ચડાવવામાં આવી હતી। આજે સમગ્ર દેશની અંદર મહાદેવજીનો ઉત્સવ એટલે મહાશિવરાત્રિ ભગવાન શંકરને યાદ કરીને આજે પાટણ ખાતે પણ અનેક ધાર્મિક પ્રસંગો યોજાઈ રહ્યા છે। આજે કુલડીવાસ ખાતેથી ધજા લઈને પદ્મનાભ ભગવાનની જગ્યામાં હરદેવદાસજીની જે જગ્યા છે એ મંદિર છે એને આ ધજા ચડાવવામાં આવે છે। અહીંના સૌ સ્થાનિક યુવક મંડળના સભ્યો, પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન, સૌ યુવાન મિત્રો આજે અહીંથી પદયાત્રા લઈને આ ધજા લઈને આ હરદેવજી મહારાજની જગ્યામાં હરદેવજી મહાદેવને આ ધજા ચડાવશે અને એમાં સહભાગી થવાનો જે લાભ મળ્યો છે એનાથી ધન્યતા અનુભવ।